રામ રામ બધા મિત્રોને. ઘણા સમયથી આપણે વ્લોગ આવતા નહોતા, કેમ કે હમણાં હતા આપણા લગ્નમાં. હવે લગ્નમાં થઈ ગયા છે નવરા, એટલે હવે આપણે ઓલું ઠેસર બનાવ્યું તો હવે આજુ છે ઘઉં કાઢવા. તો આપણે જવાનું છે ને ટેસ્ટિંગ લેવા. મારું ઉપર તો ઓલરેડી વહી ગયા છે વાડીએ. હવે આપણે વાંહી જઈએ આપણી ગાડી લઈને. તો હાલો આપણે ત્યાં જઈને વાડીએ જઈને મળીએ. મિત્રો આપણે આવી ગયા છીએ એ વાડીવાળા ટેડે. કેળામાં તમને ખબર હોય ગાંડો કેવો કેળો કેવો હોય. હમણાં આ વિડીયો બનાવું છું એમાં હવે મેં કીધું હાલો ને પહેથી ગંગામાં હાથ ધોઈ નહીં છીએ કરજે આપણે મિની બ્લોગ ચાલુ. તો જોઈજો આના વિડીયોમાં મિની બ્લોગ આવે એ તમને કેવો લાગે એ પ્રમાણે મને કહેજો. તો આપણે એ રીતના કન્ટિન્યુ રાખીએ વિડીયો બનાવવાનું. બાકી હવે વાડી ઓરી આવી ગઈ છે. તો હાલો ત્યાં જઈને વાડીનો તમને ઠેસર હાલી વ્યૂ બતાવું તમને. તો ચાલો આ રીતના ચાલુ છે આપણું ઠેસર. તો ચુમ્માલી વાહે જોડેલું છે કિલોમી દર્શન કર્યું ઘેરે. આ રીતનું કંઈક આપણું હાલે છે ઠેસર. સક્સેસ થઈ ગયું છે. આપણે બને એવું કાંઈ ફોલ્ટ આવ્યો નથી. મસ્ત હાલે છે એક નંબર આપણે ચુમ્માલીમાં. જો એક નંબર હાલે છે. અને આપણે ઓલું મેં તમને કીધું હતું ને ઓલા આપણે જે ઓલા ખાપિયા બનાવવાના હતા એ ખાપિયામાં તો એવું છે એમાં માથાકૂટ બહુ વધી જતી હતી. એ કાંઈ બનાવવા નહીં અને એને એ ફેરીને પાછા નાખી દીધી. એમથી હારા ખાતો છે. બ્લેડ એમાં કાંઈ નાખી નથી તો એ મસ્ત હાલે. હવે એક નંબર તમારે કટિંગ સારું ઓલું આપણે ભૂસું આવે ને એ જોરદાર કાઢે છે. તમે જોઈ શકો. જૂનું છે પણ તો એવું આપણે ચુમ્માલી હજી સુધી ધવાડો નથી ગઈ. તો કાંઈ ફોલ્ટ નથી આવ્યો હજી. 9,000 કલાક હાલી ગયો આપણું ચુમ્માલી. ઓકે હવે કંઈક 200-300 કલાક આપવાનું બાકી છે. પૈસાની વેલિડિટી પૂરી તો એ મસ્ત હાલે છે. એટલે જો આ નાનું કોઈ નાગનું બચ્ચું પડ્યું છે હથવારે ફ્રેન્ડશીપ કરી દઈ છે આપણે ચુમ્માલીએ. તો જો આ રીતના આપણે પાછું તમને દેખાડો આપણે જો ભૂસું કાઢે છે. તો મિત્રો ઘઉં નીકળી જાય અને આપણે હવે જઈએ છીએ ઘર બાજુ લઈને જઈએ છીએ ઘરે. પણ આ એટલો જ બ્લોગ હતો. બાકીનો બ્લોગ હમણાં આવવાનો છે. આગળ એ બ્લોગ તમને કાલ કંપની જોવા મળી જાય. કેમ કે એમાં એક જોન્ડિયર આવ્યું છે મોડિફાઈ કરવા, એટલે એનું મોડિફિકેશન કરવાનું છે.
એ વ્લોગ તમને આખો કમ્પ્લીટ તમને દેખાડી હું રીતના કર્યું છે ને કઈ રીતના બનાવવાનું. ચાલો મળીએ બીજા વ્લોગમાં.